કોલેજમાં બસ ના જતી રહી હોય તો સારું હોય. શિવાબા તો જો દલપુ એ દલપુ એ આબા નહીં કોલેજ હા મોડું થયું આજ તો પેલી બસ જતી રહે તો હમણાં જઈએ જલ્દી ના બસ જતી રહે તો આપડે તો મોબાઈલ બે કેમ લાવ્યો મારે તો બે જોવે ને આમાં તો શું છે આમાં તો પૈસા હોય તો બે મોબાઈલ હોય બધા એવું તાને ડોહે તો બહુ ભેગું કરી છે એવું અરે ભણીએ તો ના ભણીએ તો એમાં તો શું હોય એવું આ તો ખાલી બધું મોજ ચોક કરવાના ફરવાનું બરોબર ખાલી મોજ ચોક કરવા એટલે એવું વાંધા જવાનું અમાર તો હા હા અમારે પૈસા આવે ને પાછા તો આમાંથી રોજ 200-500 લઈ લેવાના ઓ તમારે તો પાટે વધારે પાછી એટલે જ ને. જમીન પાટે પાટે હોય એટલે કહું છું, એક ગેમ રમવાની ને એ કહું છું, ફોન આયા જોઈને મારે ચાર્જિંગ નહીં ચાલતો એટલે બે મોબાઈલ રાખવા પડે હા બરોબર અંગાતી કોલેજ સુધી આવ્યો પણ રૂમમાં આવ્યો નહીં ત્યાં તો શું જ્યો બોલા પિક્ચર જોવા જતો રહ્યો કશો કઈ ખબર ના પડી અંગાત કરવા ના રહ્યો આ તો હોય બે રહ્યો એટલે દલપો તું તો અંગાતી છે કોલેજ સુધી આવ્યો તો રૂમમાં તો આવ્યો નતો એટલે હું તો ગેમ રમતો હતો કે મારતો હું કે ગેમમાં મજા આવ્યો પૈસા પડતો હતા ગેમ ના એથી ચાલ પાછો આવતો રહ્યો તો તરત કહું તાને હું તો બેસી રહ્યો તો ગેમ જ રમ કરતો હતો પેલા ગેમ ના પૈસા આવે છે ને મૂકી દો આ તો રૂમમાં આવ્યો નહીં તો જો ચો આ તો ટાઈમ થઈ ગયો તાર હું શૂટિંગ તો આવ્યો ને બસમાં હવે તો ઘેર જવું પડશે રમતો સારું ઘેર જ જવાનું તા ને તો હું તો ગેમમાં હું તો ભૂલી ગયો ત્યાં પછી તમારા પેલા શિવમ પણ ખબર પડશે તો શિવરામ કશી ખબર ના પડે ખબર છે કે અમારો છોકરો કેવું ભણે છે તારી મને ખબર નહીં પડે તો હું હા તો કમ્પ્લીટમાં આવ્યો બધું લગાડી દઉં એનું કહું કે પપ્પા હું ભણીને આવ્યો કશી ખબર જ નહીં પડતી મારે તો યાર પરિસ્થિતિ થોડી પેલી વીક છે ને હા એટલે મારા ફાધરને જમીન ઓછી છે એટલે મારે ભણ્યા વગર ચાલે એવું નહીં એટલે મારે તો ભણવું જ પડે એવું ઓવા તો આખો દાડો મોબાઈલ ફેટ કરે આપણે ધ્યાન એવી આવે બહુ છે પણ કરું તો સારું આવે પણ ધ્યાન આવે પણ થોડું ભણવામાં ધ્યાન આવે એટલે અમારે કઈ ભણવાની બહુ જરૂર નહીં એમાં તો આપણને રોજ 1500 લઈ લે એટલે જડી જાય ભાઈ રોજ બધું ભણતો તો કોક આગળ આવશે હો એ તો આજે પણ હું હતા હતા ડોપા છે ને હું અરે યાર કાલ તૈયાર વેરા હતું થઈ જજે હા તો ફોન કરી આવજો ને હા તો કાલે હું તો મોં ના થાય કાલે વારે ના થઈ ગયો હા હું જોઉં તાન હા એ આ મોબાઈલ લઈને બેઠો છે મોબાઈલ ગેમ રમું છું અરે જેવા જાય એક હાથમાં ફેંકી દે એક બીજો કામ કરે છે ભાઈ તો ચાર્જિંગ પતી જાય લે અમારે તાલાન બધું કોલેજ જઈને આવ્યો તો પછી હા કોલેજ જઈને આવ્યો તો કોલેજ તો રોજ જાઉં છું જ ને ભણે છે ખરો કે કમ્પ્લીટ તારે શું કમ્પ્લીટ પડ્યું બતાવજે મને મારું કમ્પ્લીટ ચાલે આપણું એ મોબાઈલ મેં કીધું મોબાઈલ તો દબે મોબાઈલ છે તો એ બધું ફરવાના આવે છે મોબાઈલ તો બે જોવો મારે ને અરે જોતા છે મોબાઈલ એ આના બધું ઓનલાઈન તો ચાલતું હોય એ બધું ભરવાનો આવે પાછો તો મને અમુક મને ખબર છે જતા મને ખબર પડશે ને આજે જોઈ લેજે આપણું રિઝલ્ટ આજે હું જોવું છે ભણવા બેઠા બબે ચાલુ રાખે હોય તો હા તે પણ એક ચાલો એક ચાલુ ચાર્જિંગ પડી જાય એટલે બીજો ચાલે તો ભરવાનું બધા ઓનલાઈન થઈ જશે એટલે તું ગેમ ની ચાલતું મોબાઈલમાં ભણતો છે ને તારું એ ભરવાનો ને મોબાઈલ ભરવાનો આવે અને એક ગેમ રમવાનો આવે તાન આમ જોઉં હેરો એ તો કાઠેવાડી મોલ છે કોલેજ ગયા બાબો તો બધી આવે નહીં હા એ આ તો એ કહે મોલ છે આ બોલો દરપુ હા તે કોલેજ આવ્યો પણ એ વહેલા નાખી ગયો એનો હોદવામાં મૂકી આવો અંગાથી આવે તો મારો અંગાતે લાંબો પડે એમાં ટાઈમ લાગ્યો તો રોજ આવે કોલેજમાં ઘેરથી આવે અંગાથી રોજ આવે અને રૂમમાં તો આવતો જ નહીં આપણે શિવમને છોકરો આજે મારા અમે ભેગો થયો નહીં ને તો હું એ બાદ જોઉં છું ભેગો થતો આવું અને કહેતો આવું તો આ તો શું ભણાવ અને તું મારે ભણાય ને ભણી કોઈક આગળ આવશે એક જ આ રૂમમાં આવ્યો જ નહીં રખત છે હવે તો હું કરે મને હું તો વાર્તા પછી અંગાત કરી લાવું ને એ આવું રખડી લાવું ફોન પેટ કરતો હોય હા ફોન આવે એટલે એ જો હાથે કઈ શીખમ બગાડે બે લઈને આવે બે ફોન લાવો એટલે બે ફોન લવાતા આવી ગઈ બે લઈને આવે કે એકમાં ચાર્જિંગ પતી જાય ને તો બીજો અને મારી ઓલો ખાવામાં કશું છે નહીં એટલે પાછું આવું કર્યું છે ભાઈ એમાં જમીન છે ને વધારે એટલે જમીન પર કઈ વિકી ગોઈ ગોઈ કી મારા પૈસા પતી જાય શું લોકો કહેતો નહીં હોય શીખડે તો મોજ આપણું શું ખબર એવું કરે આ તો આપણું હોય છે એટલે કીએ બેસે આ તો મારા કોઈ નહીં કોલેજ થી સુધી આવું ને તો ગમે તે કરે ને વાતો રસ્તામાં આવી જાય રસ્તામાં બેહી જાવ હા કોને ખેતો હા અરે મેં જતો મોય માં કેતો તો આવું એ તો ફાઈન પડતી આવું તા હા હા ભલો ફાઈન આવું પછી આવું હા હા
શિવનો છોકરો ભણતો નહીં રખા રખા કરે છે દર્શન માંગે શિવમો તો શિવમ ઘણા આવ્યો તો આજે આવો એ બાજુ ઓટો વાટો બેસતું જોતો આવું નવરા પૈસા અને કોલેજમાં જતો નહીં ને રખડો ખબર નહીં અમારા કઈ કહેતો હતો અમારા દરરોજ ચોપડે નીકળતો થવાથી આવે છે કોલેજમાં દવા બહાર જઈને બેસીને બહાર દરરોજ જાય તો ખરો નાખો જોઈ નાખો ખર્ચો થઈ ગયો હો મોબાઈલ છે મોબાઈલ ફેર ફેર કરો અથવા મોબાઈલ ફેરતો તો હતો ના બે ઉતો રાખો અને આગળ રાખો મારે એનું પાછળ જોવું પછી સરસ બન્યામો એ તો હશે પણ આવો અની સાથે રાખવી પડશે ને મારે હો જાય શકે નહીં જતો એટલે આ તો આવું ખરા તો આપણે તો ખર્ચા માથા પડે આ તો તમારા છોકરો કહેતો એમ કે કોલેજમાં નહીં આવતો બાઈ દવા જાય રખડો મારે પૂછવું પણ છે તારવાનું તે પૂછો તમારે જોવા જાય તો મોબાઈલ કરતા મેં પૂછીએ ખરા કે જવસું દરરોજ ચોપડે ને જાય છે ના કશું પૂછવું ના બોલે મારે અમે મારે પૂછવું પડશે મને શું કરે છે આ તો મેં પૂછવું હોય નહીં પૂછી જોવાય ને ધોઈ નાખો એને ઠપકો આવવો પડશે મારામાં હા આજે ચેક કરીને પૂછી લો એનો હું હા હું જાઉં અમુક કીધું અમે આ ભેગું ને તો છે કીધું તને ભેગું સારું કર્યું કેતો આવું આ બરાબર આવી સારું કર્યું મને કશું ને કીધું કે હું જઉં છું ભેગું થઈ જાય હો હા આવજો આવજો હા દપડે ઓય ઓય બતો આય બેન શું કે દાદા હા શું કે ખાવા બેઠે તો ત્યાં નિહાળમાં જોઈ તો રોજ નિહાળ તો જોયું તારે ચોકન જોયું તમને નહીં દેખાતું આ પેલો છોકરો કેટલું ભણે છે પેલા કહેવાયા હતા મને જે ધપ્પો દેતા હતા મને ઉપરથી કોણ કહેતો હતો આ પેલા જમગુજી શું કહેતા કમ્પ્લીટ ભણે તો યોન તો આપતો નહીં તમારા રોજ તો જતો તારે હું એ લોકોની વાતો ના બારો તમારે અરે તું મને સમજાય ને એને તો કહેવા ના આવતું પણ નિહાળમાં લઈ છે રિઝલ્ટ તો આવશે ને તો રિઝલ્ટ આવે પણ અત્યારે જતો જ કે નહીં જતો મને ખબર પડશે રિઝલ્ટ ના તમે નહીં પાછા રોજ જશો રોજ 500 રૂપિયા એટલે તો પાસે નહીં ફાર્મ મારી લેજો રિઝલ્ટ ક્યાં આવે મને ખબર પડે આ રિઝલ્ટ જોઈ લેજો ને સાહેબ પૂછી લેજો હતો આ રિઝલ્ટ બતાવી દે રિઝલ્ટ આવે એટલે તમે જોઈ લેજો માથા કરો તર ના કરતા આ પેલા તારે મને હતા કહેવાનું તારે કરે કે જો બધું હા તમારે લોકોની વાતો નહીં આવવાનું કેમ નહીં આવવાનું ના હા તો ખબર પડે મને આવે છે તમારે જોઈ લેવાનું મારું હા તો હું રિઝલ્ટ જોઈ લઉં છે સારું અત્યારે ખબર બેહવા જતા નહીં કોઈને બહુ પાર પાર કરો છો રખા કર સરપુ તૈયાર થયો વખત નહીં આજ તો રિઝલ્ટ લેવા જવાનું હોય સરપુ આજે રિઝલ્ટ લેવાનું આવવાનું એટલે આજે રિઝલ્ટ છે નહીં તાને તૈયાર ગાડી વાળી આવશે તો દુતર્યા બધું પણ તાર તો રિઝલ્ટ કેવું આવશે રિઝલ્ટ હતો માતાજી કકડીને આવ્યો છું હું તો રૂમમાં તો આવતો નથી રૂમમાં નહીં પણ માતાજીને પછી લાગે ને કકડીને આવ્યો છું બાધા રાખી માતાજી પડી ચાલુ આવતો હોય આપણું રિઝલ્ટ કમ્પ્લીટ આવશે જોજો તું નહીં માતાજીને પછી લાગજે ને ભગવાન આવું ભણવા ના પણ આપણે તો થોડી સહાય કરે આપણે સેવા પૂજા કરીએ થોડી બાધા રાખી છે પણ તું ગમે તે બાધાઓ રાખ પણ તું જાતે મોય રૂમમાં અંદર આવીને કોઈ લખ્યું હોય એ તો લખવા ના હોય ને આપડે તો માતાજી ટગરીએ ને થોડું એમ કે લખ્યું હોય તો માતાજી એમાં ટેકો પૂરો તો આપું તો રૂમ જ નહીં આવે તું તો માતાજી અડધા ટકા તો આપણે આવશે જ તો તું હું તો ફેલ થયો મોકલી ગયો આજ તો હવે ડોવાનું કહેવાનું એટલે હું તો આજ તો કોટન માલ લીધું છે હા તાને હું કીધું 200 રૂપિયા આલા પડ્યો કોટન માલ લીધું આજ તો કીધું હું રોજ તને કહેતો હતો મહિના જે રહેતો તો પીને કીધું મતલબ જવા દે કીધું એ નહીં હું તને રોજ કહેતો હતો કે તું આય રૂમમાં એકાદ રૂમમાં આવે નહીં હું ફેલ થયો એટલે કોટર પાછું મેં તો બાધા રાખી હતી પણ બાધા કોમ ના લાગે ને એટલે આજ તો કીધું ચોરું તો રિઝલ્ટ મારું ફેલાય ને તો આ કોનું નહીં પી લીધું છે મેં તો હા તાર તો ખબર નહીં છે પણ બરું નહીં કેન્સર એટલું આવ્યું ને બાપો મારી નાખાઈ નાખ્યું હા કિરણભાઈ લઈને હા પાસ છું બાબા અમારા ગલપુરાનું બીજો હા કોટર ખબર છે પીવો છે આગે પીજો કે રિઝલ્ટ આવે એટલે જોવું છું ને જોવા કોટર પીજો આ રિઝલ્ટ લઈને આવ્યા છે મને તો કોઈ આવી નહીં કશી એક ટકો એ નહીં ટકો કે બકો કોઈ રિઝલ્ટ નહીં આવવાનું તો આટલા બધા કેમ ભણેલા
એ હું નતો અંબાઈ છે. મારા બાપાને કીધું તું મેં. આ કહેતા તો વાત જ સાચી છે કોઈ થપ્પો દેવા તો આવ્યા હતા એ આ તો ચકર રિઝલ્ટ બતાવજે રિઝલ્ટ બતાવજે એ પાસ થઈ ગયો પાંચ થઈ ગયો કે બતાવી તું રિઝલ્ટ બતાય આ જો બનાની પીપીને હેડાયા છે એ રિઝલ્ટ પડ્યો પાસ થઈ ગયો છો બનાની આમ બીજાને બીજા બને તો શું નહીં રહ્યા આ તો જાવ કરી દે મારું રિઝલ્ટ કમ્પ્લીટ છે આવ કરી દો તારે હજુ કરીને નથી અમે કોઈ 0-0 લઈને આવ્યો છે હા બકરા કરે ઊંઘવા દે અને ટકા આયા 99 હોમાં એક જ ઓછો. ચકર હાય હા એક જ ઓછો આવ્યો 99 આયા. તો હારું પડ્યું તો વિદેશ જવો છે હવ ગોઠવા તો હું તો જતો રહું. તું ઓસ્ટ્રેલિયા સારું કમાવાનું. હા ઓસ્ટ્રેલિયા જતા રહીએ જો વિદેશ ઓસ્ટ્રેલિયાનું થાય, અમેરિકાનું થાય, હા તે- કેનેડાનું થાય, જો થાય. અને કેનેડા કે ઓસ્ટ્રેલિયામાં પૂછી લઉં હવ ગોઠવી દે હું તો જતો રહું. હા તે કશું હતો આપણે ઈ ગોઠવીએ ગમે તેવો હવ ઈ જઈને તો હું પછી તો પૈસા મોકલાવતો હા. જમીન જ રાખવાની બસ પેલા. તો તો સારું હું જેમ મોકલું ને એમ કે તાર જમીન જ રાખવાની હા પેલા. હા તો ગોઠવી દઈએ જોયું ને શિવરામ છોકરું બન્યું તે જોયું ને વિદેશ જશે છોકરો વિદેશ જાય મારા અને તો આ તમારા છોકરું જુઓ બરાબર તમારું ભેગું કરેલું છે ને એ બધું ગુમાવશે આ શંભુજીને કશું ભેગું નહીં કર્યું છોકરા પાછળ જ મજૂરી કરી છે તે જો એ છોકરું ઘર ઉજરું કરશે મારે તો બધું પીધામાં કાઢીને ભણવામાં બધું રમત બમત કરીને બધું પીધામાં જ કાઢી છે એટલે છોકરું બનાવવું એ મહત્વ છે દુકાન ભણાવવું જ પડે ભેગું કર્યા કરતી છોકરું બનાવવું બહુ જરૂરી છોકરા છે પાસે તો નિહાળમાં કાળજી પૂરેપૂરી રાખવી જોઈએ પણ તમે રાખીને એ પણ મેં નહીં રાખી પણ આ બહુ કરે હું કયો અમે ઓસ્ટ્રેલિયા મોકલું છે અને એમાં 25 લાખ ભરવાના આવતો વધુ નહીં હા, તો એ તો પાછો ભરાય. જઈએ 4 જણા ઘેર મોકલશે બરાબર મારે તો શું કરો કે હા એટલે મારે તો મોકલી જ દેવું છે તમારા રડીને છોકરાને ખવડાવવાનું થયું ઓનો છોકરો રડીને ઓન હા ખવડાવશે મને ખબર છે બનેલા છોકરાનો એટલો ફેર પડે ભણવાની જરૂર એટલે દરેકને છોકરો બનાવવો જરૂરી છે દરેકને બનાવવું પડે છોકરો ભણાવવાની પાછળના પાછળ કાળજી રાખવી મા બાપની ફરજ આવે ફરજ આવે દરેકની ફરજ એટલે આવે. તમે ફરજ રાખી નહીં આ ઓને ફરજ હારી રાખી આમ બધાને પણ નહીં બધાને આ ફરજ રાખવાની જરૂર છે પણ દરેકના છોકરા પાસે કાળજી આપવી પડે તાન. એના માટે આ કરવું પડશે આ વિડીયો મનોરંજન માટે બનાવ્યો હ તે લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ તો અચૂક કરજો.